બનાસકાંઠામાં ફટાકડાની ફેક્ટરીમાં બનેલી દુર્ઘટનામાં 22 લોકોના મોત નીપજ્યા અને સરકારી તંત્ર સફાળું જાગ્યું। જ્યારે મોટી દુર્ઘટના સર્જાય ત્યારે જ તંત્ર દોડતું થાય છે। તે પહેલા આવા ગેરકાયદેસર ચાલતા એકમો સામે સરકારી તંત્ર જાણી જોઈને આંખ આડા કાન કરે છે। અત્યારે સરકારી તંત્ર ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા દોડી રહ્યું છે। ડીસા અને પાલનપુર જેવી સિટીઓમાં ફટાકડાની હોલસેલ તથા રિટર્નની ગોદાઓને દુકાનોને સીલ કરી રહી છે, ત્યારે બનાસકાંઠામાં ફટાકડાનો હોલસેલ અને રિટર્નનો મોટો વ્યાપાર ભાભરમાં થાય છે। ભાભરમાં રહેણાંક વિસ્તાર તથા બજાર વચ્ચે ફટાકડાઓની મોટી ગોડાઉન અને રિટર્ન ફટાકડાઓની દુકાનોમાં લગ્ન પ્રસંગે યા પાર્ટી પ્રસંગે બારે માસ વેચાણ કરતા હોય છે। છતાં આવા ઇસમો પાસે કોઈ જાતનો પરવાનો કે સેફટીના કોઈ સાધનો હોતા નથી। જો ભાભર બજારમાં ડીસા જેવી ઘટના બની તો તેના કારણતા પણ મોટી હોનારત સર્જાશે। તે પહેલા સરકારી તંત્ર આવા ઇસમોના ગોડાઉન અને દુકાનોને સીલ મારવા જોઈએ, નહીં તો એક દિવસ આ ફટાકડાના ગોડાઉનમાં ગંભીર પરિણામ લાવશે। તે પહેલા સરકારી તંત્ર જાગે તે જરૂરી છે। અહેવાલ સિદ્ધરાજ સિંહ કે રાઠોડ, ભાભર, બનાસકાંઠા।